સવારમાં વેલા દ્વારકા ગયા શૂટિંગમાં ને જોઈ લીધું બલૂનમાં પ્લેન લટકતું. જય દ્વારકાધીશ મિત્રો. તો આજ છે આપણા દ્વારકા શૂટનો ત્રીજો દિવસ અને સવારમાં વેલા ઉઠીને બેગ પેક કરી લીધો. હમણાં ઘણા સમયથી વ્લોગ આવતા નથી કારણ કે કન્ટિન્યુ શૂટ હોય એટલે ટાઈમ જ નથી મળતો. ઝટ નાસ્તો કરીને ડાયરેક્ટ આવી ગયા સમાજવાડીએ કારણ કે જાન આવી ગઈ હતી ને અમારું બધું સેટઅપ કરી લીધું રેડી. ફાઇનલી ફેરાન બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. જોવા માંડવામાં તો કેટલો કચરો કરી નાખ્યો. કચરા સેટ કા કચરા ને કરને કા. શૂટ કમ્પ્લીટ કરીને અમે નીકળી ગયા ઘર તરફ ને ઘરે આવીને જોયું તો બનતા હતા ઢોસા. મસ્ત મજાના ઢોસા અને સાંભાર કિશુએ બનાવીને બધું રેડી કરી લીધું. પછી બેહી ગયા ખાવા માટે પણ કિશુને તો ખાવાનો ટાઈમ નતો. એના તો ઢોસા જ બનાવવાના હતા ખાતા. બીજે દી સવારે 5 વાગ્યામાં જવાનું હતું દ્વારકા એટલે બેહી ગયા બસમાં. દ્વારકાથી ડાયરેક્ટ આવી ગયા જાનમાં. વચ્ચે તો શૂટ કરવાનો ટાઈમ જ ના મળ્યો. ડાયરેક્ટ ખાવા જ બેહી ગયા. જો વાડીઓની વચમાં બેહી ગયા. રસ્તામાં ડોગેશભાઈ ને થઈ ગઈ હતી મોટા પાયે માથાકૂટ. પાછા જાન લઈને આવી ગયા દ્વારકા. સમાજવાડીમાં એક બીજો પ્રોગ્રામ ચાલુ હતો ને અહીંયાથી દેખાતું નતું તો કેમેરો ઝૂમ કરીને જોઈ લીધું. સવારમાં વહેલું રિસેપ્શન હતું એટલે અમે વહેલા આવી ગયા પણ આવીને જોયું તો કોઈ નતું. गांव में कोई नहीं है ठाकुर साहब. क्या गांव में कोई भी नहीं. રસ્તામાં કઈક અલગ પ્રકારની જ બસ દેખાણી. અમે આવી ગયા પડકેશ્વર. ત્યાં તો બલૂનમાં કઈક આવી રીતે પ્લેન લટકતું હતું. બપોરે માંડ રિસેપ્શન ચાલુ થયું ને એનું બધું શૂટ કમ્પ્લીટ કરીને અમે પાછું પેકઅપ કરીને નીકળી ગયા ઘર તરફ. તો મળીએ આવતા બ્લોગમાં.